વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સખાવતી મંચ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી રેલી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી દરમિયાન આદિવાસી સમાજના વિવિધ સામાજિક અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી। રવિવારની રજા હોવાથી આજે આવેદનપત્ર આપી શકાયું ન હોવાથી આવતીકાલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ સંગઠનના સુરેશભાઈ વસાવાએ જણાવ્યું છે। સમાજ દ્વારા કુલ 8 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં આદિવાસી પરિવારોના મકાનોની પંચાયત રેકોર્ડમાં નોંધ કરી કાયદેસરનો હક આપવાની, સરકારી યોજનાઓના ફોર્મ સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતોમાં સરળતાથી ઉપલબ્ધ કરાવવાની, તેમજ તલાટી દ્વારા સોગંદનામું અને પેઢીનું નામ જે છે તે પેઢીનામું ઝડપથી કરી આપવા જેવી માંગણીઓ સામેલ છે। નિરક્ષર લોકોને સ્થળ પર પંચનામું કરી જાતિના દાખલા આપવાની પણ માંગ એમાં કરવામાં આવી છે। સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરતા આદિવાસી શ્રમિકોને પીએફ અને વીમા જેવા હકો આપી શોષણ અટકાવવા તથા માગનાર્ડની સુપર સોલ્ટ કંપનીમાં બનેલી મરણજન્ય ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આ ઉપરાંત અન્ય જ્ઞાતિમાં લગ્ન કરનારા મહિલાઓને આદિવાસી અનામત બેઠકોનો લાભ ન મળે તે અંગે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા અને આ નિયમો બનાવવા, આદિવાસીઓની જમીનો પરથી ગેરકાયદેસર કબજાઓ દૂર કરી મૂળ માલિકોને જમીન પરત અપાવવા, ગામડાઓમાં ચોમાસા દરમિયાન અંતિમ વિધિ માટે સ્મશાન અને શેડની પૂરતી સુવિધા ઊભી કરવા, તેમજ જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્કમાં સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવાની માંગ કરવામાં આવી છે। 9 ઓગસ્ટ અને 2026 તાલુકા પંચાયત કચેરીથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી અને રેલીનું સ્ટાર્ટ કરી અને ટંકારી ભાગોળ થઈ અને પ્રાંત સાહેબની કચેરીએ આવેદનપત્ર આપવાનું હતું, પણ સાહેબશ્રી હાજર રહેલ નથી, એટલે અમે આગેવાનો કાલે ભેગા થઈ અને કાલે પછી આવેદન આપવાનું નક્કી કર્યું છે। પણ સાહેબ આજે હાજર કે કોઈ અધિકારી હાજર નહીં રહ્યા એનું અમને દુઃખ છે। હવે આ કોઈને કોઈ જો વ્યક્તિ હાજર હોત તો અમારે કાલનો આ એ ના હોત, વિષય ના ઊભો થાત, એટલે અમે કાલે આપીશું। અને અત્યારે અહીંયા આગળ અમે જે બધા આદિવાસી ભાઈઓ તાલુકામાંથી આમોદ ભરૂચ જ્યાંથી બધા વિવિધ ગામોથી આવ્યા છે એમને હું આ જે જંબુસરની 9 ઓગસ્ટ રેલી જે સારી રીતે ઉજવી છે સલાહ શાંતિથી, એનો હું બધાનો આભાર માનું છું। શું તમે મામલેદારને અગાઉ જાણ કરેલી હતી? મામલેદાર સાહેબને નહીં, પણ અમે પ્રાંત સાહેબને લેખિત રજૂઆત કરેલી હતી। પરમિશન પણ એમને આપેલી છે અને પોલીસ સ્ટેશનથી પણ અમને જાણ કરેલી છે।